અમારા ગામના જે અકળાના મેન શેઠ છે ને ધનજી ભગત એને આ ગેટ બનાવ્યો હતો 4000 ની મૂર્તિ છે આ મૂર્તિના દર્શન કરી લીધા છે દડવા પૂરી ગયા છે જો રાંદલમાનું દડવા ગેટ છે અને અહીં સુંદરી શ્રીફળ ને બધું વસ્તુ વેચાય છે હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ છો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો ભાઈ આપણે છે ને હવે અટાણ ભોળાથી બહાર નીકળી ગયા છીએ અને મોરલો જોતો ખરા એ ઘરે આમ જોતો મોર આમ જાય મોર છે અને અહીંયા જો ભાંડરા એટલા છો આમ જોતો ખરા હું તમને લોકોને બતાવું જો હંતામણી રમે કે હંતામણી રમતા હોય ને એવું લાગે જો હંતામણી રમે જો જાય ભગત એક આમ બેઠા છે કાંઈ નહીં હાલો હવે કન્ટિન્યુ રો વિડીયોમાં ક્યાં જાવી છે ક્યાં નહીં છે અમને કાંઈ આઈડિયા છે નહીં ક્યાં જાય છે કઈ નક્કી છે નહીં કાને ગાડી હાલતી થાય છે હજી એક માનતા બાકી છે આપણે તો આપણે ત્યાં જવાનું છે એટલે લાગે બરોબર 9 વાગ્યા કે નહીં તો વિડીયો એડિટિંગ કરવાનો હતો અને 9 વાગ્યા અપલોડ કરવાનું હોય એટલે અમે 8 વાગ્યાના અહીંયા સીવી હું નરેશ કા નરેશ હા એમાં એવું છે કે મિની બ્લોગ હોય કે નહીં આપણો વસંત જીંજવાડિયા વાળો એ વિડીયો એડિટિંગ કરવાનું હોય અને અવાજ નાખવાનું ને એવું બધું કરવાનું હોય એટલે હોલ્ડ કરી નાખ્યું હોલ્ડ કર્યો રોડનો કાંઠો છે એટલે અવાજ નાખવામાં થોડું ઘણું ડિસ્ટર્બ કેવર આવે કેમ કે ઘડીએ ખટારા ને બસ રિક્ષાઓ નીકળે અને આ બેન ને જો ધૂળ હોય ને તો કાંઈ ન જોઈએ હાલે આ નથી લઈ જાય મારા જો ધૂળ રમે જો ખુશી ધૂળ રમું છું ખાલી એમ તો કાંઈ હાલો સારું કા હા છે ને મૂકે છે વિડીયો કા હા સારું છે પર આવી જશે હનુમાન દાદાને દર્શન કરવા ભાઈ તડકો છે એટલે શું કહે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવી ગેટ બંધ છે મેન ગેટ છે ને બંધ છે એટલે પછી દાદાને દર્શન કરવાનું પેલા નાઈને ફ્રેશ થઈ જાય એમ હે ખુશી અને ખુશી ક્યાં હલવાઈ ગઈ છે શું આ હે ખુશી ઠીક હાલો તો આપણે હનુમાન દાદા મંદિર આવી ગયા છે અહીંયા બરોબર છે આ કયું ધામ છે કષ્ટબંધન હનુમાન દાદા કષ્ટબંધન હનુમાનજી મહારાજ સારિંગપુર બરોબર છે ચાલો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ કહો છો હાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા લાગે હો હવે ખુશી બેન લ્યો એ આ હું વાહ વાહ વાલ છૂટા મીકીને આવતા વાલ બધી બોલાવા અને આ એમ ઓકે તૈયાર થઈ જાય ભાઈ રેડી રહો થઈ જાય ને મસ્તીના તૈયાર હે ચાલો હવે નાઈ ધોઈને હવે આગળ જઈએ આપણે હનુમાનદાન મંદિર તરફ ખા મસ્ત ફ્રેશ થઈ ગયા નાઈ છે અને તૈયાર હોય તે થઈ ગયા રાખીને જા બાપ દીકરી જા નરેશ કા કરે છે ગાડીમાં ઠેલોની આપણે શું કે અહીંયા જ રાખવાનો છે તો હવે જાવી છે આપણે શું કહેવાય કે મંદિર તરફ જાવી છે ભાઈ જો ગાડી અને આ ગેટ છે ને આ ગેટ ક્યાંનો છે ક્યાં કોણે બનાવ્યો છે અકાળાવાળા અમારા ગામના આવે આ ગેટ બનાવ્યો બોલા કાનસ કોણે બનાવ્યો છે અકાળાવાળા ધનજી ભગત હા હા અમારા ગામના જે અકાળાના મેન શેઠ છે ને ધનજી ભગત એને આ ગેટ બનાવ્યો છે હા હા ગેટ એને બનાવ્યો છે લાગડ દુકાન છે જો છે ને કા શ્રી સારિંગપુર ધામ છે એમ સાળંગપુર ધામ છે અને અહીંયા કયો ગેટ છે કષ્ટભંજન શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે હા કાંઈ નહીં હાલો હવે મસ્ત મસ્ત ગેટ ને બધું પહેલી વાર આવે ફર્સ્ટ પહેલી વખત આવ્યો હા નરેશે પહેલી વાર હું પહેલી વાર એટલે કાંઈ નહીં સ્પેશિયલ બ્લોક ઉતારવા જ આપણે આવ્યા છીએ દાદાના દર્શન થઈ ગયા છે સાંઈ ઉપર હનુમાન દાદાના છે તમને લોકોને ફોન કરીને બતાવી દો દાદાના દર્શન થઈ ગયા કા અંદર જાય પેલા મંદિરે હા અંદર જઈએ હાલે ખુશી રાઉન્ડ છે ને તો ખુશી મજા આવે ફરવા જો અહીંયા ફુવારા છે ને પાણીના ગોઠવેલા છે સરસ મજાના ઉનાળો છે કે નહીં તો મસ્ત ઠંડા ઠંડા પગે પગ બળે નહીં અટપટ છે ઘડી કામ જવાનું ઘડી કામ જવાનું હે કારણ કે હા બધાને આમ હાલતા હોય કે નહીં એટલે આમ જો ફુવારા ચાલુ જ છે જો ફુવારા ચાલુ છે જય હા મંદિર આવી જશે દાદાનું પૈસા નાખે ખુશી જા ખુશી પૈસા નાખે દાન પેટી પૈસા નાખે તો ક્યાં જાશો
અહીંથી નીકળવા લાગે અહીંથી નીકળવા બધા બેઠા છે દર્શન કરે છે આ બધી વસ્તુ વેચાતી લાગે છે કેમ જા નરેશ ના 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 નાનબા દાદા અહીંયા હોય તે છે આ બધા હનુમાન દાદા છે ખુશી ઝાડવા કાંક આવ્યા છે આ છે ને શું કહેવાય કે મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે જો હનુમાન દાદાની મૂર્તિ છે નરેશ જાય છે કા જે હનુમાન દાદા આમ જો અગાઉથી પોઝ મારવા મળ્યા છે કા હા અહીંયા આવ્યા પણ એટલો બધો તડકો નથી લાગતો ન કરતો ના આવ્યા વગર તમને મજા આનતી આવતી ના એટલે મજા આવી ગઈ પાછા અંદર હતા પાછા ફુવારા એટલે ફુવારામાં રહ્યા ને એટલે ઘરે બહુ આનંદ આવી ગયો મજા આવી ખુશી જો ક્યાં ઠેરતું ગયું દોડવા જ મીડિયમ જતો ખરા અને એક ગાર્ડન જેવું લાગે બેહવાની મજા આવે સાંજે બેહવાની મજા આવે ફોટા પડે પણ આશી ખુલતી નથી મૂર્તિ છે મસ્ત મૂર્તિના દર્શન કરી લીધા છે હા આ તો પેક થઈ ગયો આશી ખુલતી નથી જો મારી એટલું થઈ ગયું તાપ લાગે ને તડકો બહુ તો છે ને દર્શન દાદાના કરી લીધા અને જો અહીં કેવું મસ્ત લોકેશન એક નંબર જોરદાર છે કાને ઝાડવામાંથી ફુવારા બોલે જ્યાં હોય ને બધે ફુવારા પાય એમ જો અહીંયા ફુવારા છે જો હે ભૂખ લાગી છે જમવા જવાનું છે અહીંયા હા ભોજનાલય શ્રી કૃષ્ણ ભંજન દેવ ભોજનાલય ઓછું આવડે વાંચતા લખતા ઓછું આવડે એવું છે મસ્ત છે જગ્યા જોરદાર છે હા કેટલું મસ્ત લીફ છે લીફમાં આવી ગયા નરસ વાયા રહી જાય હે કેવું સારું હે આવી હોય તે જા જો હા સરસ હાલો આવી જા આવું ક્યાં છે ને ક્યાં અહીંથી લેવાનું છે ને તો બાઈનું ભાઈનું અલગ છે પણ ના ના ભેગું છે ગાય વાટક્યા ને એવું છે ઓલા પણ થાળી પડી જો હા પાછા લીપમાં ઉતરી જશે નરેશ ને તો ખુશી કા ઉતરવા હોય તો ત્યાં તો લીપમાં આવ્યા લીપમાં જો ખુશી બેન મજા આવી ગઈ હું કા હા મને મજા આવી ગઈ એમ કે અહીંયા છે ને બધી વસ્તુ વેચાય છે જ્યાં મલ્લમ ને એવું છે આ બાજુ અહીંયા શું છે કૃષ્ણ ભંજન દેવની મોલ છે અંદર મોલ છે કષ્ટભંજન દેવનું તો તોરણ છે 250 રૂપિયા પ્રાઇસ છે ફોટો જોરદાર ફોટો 52,000 નો હું 25 માળા છે બધું હા હું 25 છે એક મસ્ત હા એવી છે ઓલી કેટલી 52,000 હા આવડા કેટલા હતા 4,000 નો ફોટો મસ્ત અહીંયા આપણે આવી ગયા લોકેશન કોઈ પણ અહીંયા આવો ને હનુમાન દાદા મંદિરે તો જે કાંઈ વસ્તુ લેવે ને તમામ અહીં મળી જશે હો બધી હા ફોટા માળા એક સળિયાથી હનુમાન દાદા મોટું આ છે ને 600 રૂપિયા 250 200 જે પ્રાઇઝની લેવી બધી તમને લોકોને મળી રહ્યા ગાવું ને બધું મસ્ત ગાય માટે બધું એક બધું મસ્ત કાને ઓલી મૂર્તિ બધે તો 12,000 ની મૂર્તિ છે આ મૂર્તિની પ્રાઇસ 17,000 છે 17,000 છે હનુમાન દાદા મૂર્તિના કા હા હા તો કાંઈ નહીં તો આજે દાદા હું આને લેવું હોય છે તો પાટલા ને એવું ઘટ આવડું મોટું સુરત મૂકીને આવી ને હનુમાન દાદા કષ્ટ હનુમાન મંદિર બહાર આવી ને ત્યાં તો બધું ગોતવા મળ્યું તો અહીંયા કા જામ કાક વર્લ્ડ કરીને આરામ કરીને એટલે અમારે આરામ કરવાનું પાણી પીવાનું અને તૈયાર થવાનું અને નરેશને કેવું ખબર માવા ખાવાનું
બાપરે બહુ તડકો ભાઈ તડકો ભાઈ ગજબનો તડકો છે. કઈ ઘટે નહીં આમ તો કાંઈ. હા તો એટલું ક્યાંય રહેવાતું નથી મોઢું નાક ને. હવે ઘરે પૂછીને તો એમ ક્યાંક આ લોકો તો સુરત રહેતા જ નહીં ગામડે જ રહેતા છે એટલા કાળા કાળા થઈ જશે ક્યાં પાક્કા કલર આવી જશે હવે અમારે ખુશીનો ઓરિજિનલ છે કલર એટલે જોઈએ તો એવી ને એવી છે કા કાંઈ નહીં હાલો નર્સ માવો ખાઈ લે એટલે બીજા લોકેશન ઉપર જવાનું છે નવું ધામ લેવાનું છે મારે કીધું શું કહે છે 5 વર્ષ પહેલાંની માનતા છે ને નર્સમાં પૂરી કરવા લઈ જાય છે તો તમે લોકો કન્ટિન્યુ રહો ક્યાં લઈ જાય છે એમ મને ખબર છે નરેશને ખબર છે પણ તમે લોકો કન્ટિન્યુ રહો એમ દડવા પૂરી ગયા છે ને જો રાંદલમાંનું દડવા ગેટ છે આ અને અહીં સુંદરીને શ્રીફળ ને બધું વસ્તુ વેચાય છે અને મારે લેવાનું છે શ્રીફળની જોડ લેવાની છે શ્રીફળની રોય લેવાની 5 વર્ષ પહેલાની માનતા છે યાદ પૂરી કરવા આવ્યા છે 5 વર્ષ પહેલાની માનતા શું કહેવાય આપણે આ પૂરી કરવાની છે કે થાકી ગયા છે એટલે આમ ખુશીબેન હોય તે શ્રીફળની જોડ લઈ લીધી છે કંકુ ચાંદલા ને એવું બધું છે તો આપણે શું કહેવાય ચડાવવા જવાનું ચાલો રાંદલમાં હા હાલ આપણે રાંદલમાં આવી ગયા છે અંદર જાય છે અંદર જવાનું છે આમાં રાંદલમાં આવી ગયા છે એમ છે ને કંકુ લઈને થોડું નાખીને પાછું અને સાંડલા આપણે મેન સ્થાનક છે વાય બોલો મેન મંદિર આપણે મેન મંદિર છે ને હા વાય મતા હા આપણે વાય મેન મંદિર પ્રગટ થયા પાસ પછી જ આયશા છે બાપા મારા જય દશામાનું મંદિર આવી ગયું છે અંબાજીમાં દશામાનું મહાકાળીમાં ત્રણેય રૂપ છે હા પેલી 108 લોટાની સ્થાપના કરી છે રાંદલમાં કા હે આપણે એનો ઓવડો છે રવિ રાંદલમાં હા રવિ રાંદલમાં સ્થાપના કરી તો 108 લોટાની સ્થાપના સ્થાપના કરી છે અને અહીંયા શનિદેવનું મંદિર લાગે શનિદેવનું શનિદેવનું મંદિર છે પેલું કરે શનિદેવ હાલો હવે હા વિડીયોનું એને લેવાનો છે અને વિડીયો લાંબો થઈ ગયો કે નહીં હવે આગળ જઈને બીજે જ્યાં જ આવીને ત્યાં શૂટ કરવાનું છે અહીંયા કાંઈક બાપુ બેઠા છે ખબર નહીં નામ નથી લખ્યું જાય તો નામે મસ્ત છે જાય મસ્ત છે કાંક હાલ હવે આપણે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ તો એ આપણે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં હા તો હવે આપણે વિડીયોનો એન્ડ લેવા જઈ રહ્યા છીએ હા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા અને કેવા લાગે છે એ કોમેન્ટની મને પર જરૂર કહેજો તો હવે આપણે જ્યાં જવાના છે એ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી